પોલીસના લીરે લીરે ઉડાડતા લૂંટારુઓ। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે બન્યો લૂંટનો બનાવ। વડોદરા શહેરના રાજમહેલ રોડ પર વહેલી સવારે ફ્રૂટ લારી ધારક ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાના નવા એડ વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા વહેલી સવારે ખંડેરાવ માર્કેટ ખાતે પોતાના ધંધા માટે ફ્રૂટ લેવા નીકળ્યો હતો। તે દરમિયાન 3 બાઇક સવાર શખ્સો તેરા નજીક ઉભા રહ્યા હતા। તેમાંથી એક કુદરતી હજરત કરવા ગયો હતો। તે આવ્યા બાદ તેમાંથી એકે ફ્રૂટ લારી ધારકના માથા ઉપર દંડા વડે હુમલો કરવાનું શરૂ કરતા બીજા શખ્સે તેના પાસે રોકડ રકમ લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા। આ બનાવ બન્યો ત્યારે ઈજાગ્રસ્ત ફ્રૂટ લારી ધારક જમીન ઉપર ગબડી પડ્યો હતો। તેને સ્થાનિકોએ 108 મારફતે સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ રાવપુરા પોલીસ એક્શનમાં આવી ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારબાદ એસએસજી હોસ્પિટલ ખાતે આવી ફ્રૂટ લારી ધારક દ્વારાનું નિવેદન લઈ ગુનાની વધુ તજવીજ હાથ ધરી છે। બનાવ જે જગ્યાએ બન્યો તેના આજુબાજુ સીસીટીવી હોવાથી બનાવેલી તકે પોલીસ ડિરેક્ટ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। हादसा हुआ सर मैं मार्केट जा रहा था हाँ। और 5:25 का बाकी है। कहाँ से जा रहे थे? ये खंडेरा नवायार से खंडेरा मार्केट को हाँ। और राजमहल रोड पे जा रहा था। फिर तो वहाँ जाके जो अपने नेपाली लोग लगाते हैं ना, वहीं पर क्या कहें एक लड़का मेरे साथ में जो था वो क्या कहें लेटरिन करने चला गया और मैं सीट पे बैठ गया। इतने में एक बाइक वाला आया, 3 जन बैठे हुए थे और उन्होंने आते कर मेरे से बोला कि तुम्हारे पास पैसे और मोबाइल है? मैंने ना बोला जैसे ही तो एक ने खीसे में हाथ डाल दिया, 5,500 रुपये निकाल लिए और दूसरे ने मोबाइल निकालने की कोशिश की ना तो वो मेरा डंडा और वो उनके हाथ में एक पाइप था, उन्होंने फटाफट मारना चालू कर दिया। ये अब मैं बेहोश होकर गिर पड़ा। फिर क्या हुआ उसके बाद? किसको आपने ये बताया? मेरा साथ वाला जो आया ना वहाँ से तो वो भी बचाने के लिए भागा तो उसके भी एक मार दिया। तो अब मैं तो बेहोश था तो मैंने ऐसे ही अपने मोबाइल, वो तो लोग भाग गए, मैंने मोबाइल से वो साथी से कहा, मैंने बोला फ़ोन कर, तो उसको नंबर नहीं आता। एक साइकिल वाला आया तो उसने बेचारे ने एम्बुलेंस उड़ाई और 100 नंबर पे फ़ोन किया। फिर बाद में पुलिस आई थी? पुलिस में अब मुझे मालूम नहीं वहाँ आई कि नहीं, मैं तो एम्बुलेंस लेके मेरे को यहाँ आ गई। उनको खड़ा करेंगे तो आप पहचान लेंगे कौन है? उनको खड़ा करेंगे तो पहचान लेंगे? 2 लड़कों को पहचान लूँगा। तीसरा जो था ना बाइक पे बैठा तो वो तो एकदम बैठाल के फिर एक ही कौन सी गाड़ी पे आए? वो मोटरसाइकिल है, एक्टिवा है जो क्या कहा नहीं साहब, वहाँ कैमरा लगा हुआ है। जिस जगह वो हुआ ना हादसा वहाँ कैमरा लगा हुआ है रोड पे। क्या नाम है आपका? यूसुफ भाई। कहाँ रहते हो? नवायार रमड़े किलानी 4। जी શું ઘટના બની? જે છે ને આ મારા સસરા થાય છે રિલેશનમાં। હવે આ ફ્રૂટની લારી ચલાવે છે। રોજ એ લોકો નવાયારથી ખંડેરાવ માર્કેટ સુધી એ ફ્રૂટ લેવા જાય છે। પછી આજે રોજ જેવી આજે પણ આજે જતા હતા। એના જોડે બીજી એક લારીવાળો હતો। આ 2 જણ લારી લઈને ખંડેરાવ માર્કેટ જતા હતા। રાજમહેલ રોડ પર જ્યારે પહોંચ્યા ને તો એના જે જોડે હતા એને એક નંબર આવી સૂસુ કરવા જતો રહ્યો ને ત્યારે એ એકલો રોડ પર ઊભા હતા। પાછળથી એક સ્કૂટી પર 3 માણસ આવ્યા। એને એકલા જોઈને એનાથી પૈસા માંગવાની કોશિશ કરી કે તમે પૈસા આપો તો એ ના આપ્યો તો એના જોડે મારામારી કરવા લાગ્યા અને એના પાસે 4-5 હજાર રૂપિયા હતા કેશ આ લઈ લીધા। પછી એને મારવા લાગ્યા। પછી એના જોડે જે માણસ હતું ને એ પણ એને જોઈને આવી ગયો તો બંને માણસને માર મારી છે પટ્ટાથી અને દંડાથી। હવે મારા સસરાને માથા પર દંડો માર્યો છે, એનો ફાટી ગયો છે, 4-5 ટાંકા આવ્યા છે અને બીજા માણસને પણ પટ્ટા વટ્ટા લાગ્યા છે। પે સ્પોટ પર છે ત્યાં માણસ। અમે 100 નંબર પર કોલ કર્યા હતા જાણકારી માટે તો અને 108માં ફોન કર્યો। 108 એને લઈને આવી છે અહીંયા। પછી 100 નંબર પરથી માણસ આવીને જોઈને ગયા છે। હમણાં હવે FIR બાકી છે એ લખવાનું બાકી। અમારી એ જ માંગણી છે કે આ ગરીબ માણસ છે, હવે એના એકલા કમાવા એની ઉંમર જોઈ શકો તો તમે 70-60 વર્ષની ઉંમર છે। આ ઉંમરમાં એ મહેનત કરીને આપણું ઘર ચલાવે છે। હવે આવા બનાવ બરોડા શહેરમાં બને છે એટલે ક્રાઇમ સિટી બની રહી છે બરોડા સિટી। તો અમે એવું કહીએ માંગ કહીએ કે ક્રાઇમ ઓછા થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે। જે આરોપી છે એને પકડીને કાયદેસરની સજા આપવામાં આવે। મારું નામ વસીમ ખાન। Subscribe now and press the bell icon. Never miss an update.